તો જે મંગલાચરણનો શ્લોક કર્યો તો નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમ, એનું સ્વરૂપ સમજાયું હતું કે બધું ભગવત રૂપ જ છે. એટલે અને જે ત્યાં આગળ વ્યાસજીની અને સરસ્વતી ને દેવીને ને નરોત્તમ નર એવા નારાયણ, તો એ બધાને નમસ્કાર કર્યા છે અહીંયા આગળ ત્રીજા મંગલાચરણના શ્લોકમાં શ્રી સુતજીએ. અને વ્યાસજીને વક્તા કહ્યા છે અને નારાયણ છે એમને વાચ્ય કહ્યા છે. જેમની સંપૂર્ણ કથા છે તો એ વાચ્ય છે, અને જેમને એની દ્રષ્ટિ કરી છે, જેને સમાધિ ભાષામાં આ ભાગવતજી દ્રશ્યમાન થયું છે, તેવા તેવા વ્યાસજી એમને સુતજી વક્તા કહી રહ્યા છે. તો નારાયણ અહીંયા વાચ્ય છે અને જે વ્યાસજી છે એ વક્તા છે. અને વાચ્ય અને વાચક એટલે વાચ્ય અને વક્તા ની વચ્ચે નર સૂત્ર મૂકવામાં આવ્યું છે. તો અહીંયા આગળ જે આપણા ભાગ્યરૂપ સરસ્વતીને વાક્યરૂપ કહ્યા, અને ભાગ્યમાં હોય ને એવો જ અર્થ સમજાય. એટલે ભાગ્યરૂપ સરસ્વતીને કેમ કહ્યા વાક્યરૂપ? કારણ કે ભાગવતજીમાં આપ્યું છે સર્વ કંઈ, પણ દરેકને પોતાના અધિકાર અનુસાર સમજાશે. એક જ વાત બધા 10 જણ પણ સાંભળે કે 100 જણ પણ સાંભળે, પણ એ ગ્રહણ કરશે એ દરેક પોતાના ભાવ અનુસાર અને યથા અધિકાર ગ્રહણ કરશે. આપણે આજે પણ રાજાએ કહ્યું કે ગમે તે કંઈ પણ હશે તો તમને વેચાતું મળી જશે, અને કંઈ પણ હશે તો એનું આપણે માની શકીએ કે ચલો ભાઈ કોઈકના જ્ઞાનની અનુકરણ થશે કે કોઈની ક્રિયાનું અનુકરણ થશે કે કંઈ પણ શક્ય બનશે. અને દ્રવ્ય હશે તો જે પણ કરવું હશે એ શક્ય બનશે. પણ ક્યાંય ભાવનું અનુકરણ કે ભાવને તમે દ્રવ્યથી લાવી શકો એવું શક્ય બને નહીં. તો અહીંયા આગળ ભાગવતજી પણ એ જ છે. અને આના માટે મને બહુ જ ગમ્યું એક વાક્ય જે સતીશ કાકાએ કાલે સત્સંગમાં કહ્યું. ખરેખર સતીશ કાકાના હૃદયના ભાવો એટલા બધા એ હોય છે ને, વાગોળ્યા કરીએ જાણે આપણે. એમને એક બહુ ચોખ્ખી વાત કહી કે આ છે ને નવનીત પ્રિયા શાસ્ત્રીજીના ભાગવતજી એ ચોખા ઘીની લાપસી છે. તો એ પચાવવા માટે પણ તૈયાર રહેજો, અને શુદ્ધ હૃદયે જે સાંભળવાની વાત આપણે કરી રહ્યા છીએ. કારણ કે ચોખ્ખું ઘી ના પચે દરેકને. એટલે કેવી રીતે એમને સમજાયું કે આ ચોખ્ખા ઘીની, આમાં કોઈ મનોરંજન નહીં મળે, આમાં કોઈ હાસ્ય મજાક નહીં મળે, આમાં ચલો ભાઈ આજે વાંચ્યું કાલે ભૂલી ગયા તો ધ્યાન નથી ને કાલે ભૂલી ગયા, 100% ભૂલી જવાશે. કારણ કે એ તત્વ હૃદયમાં ઉતારવાનું ઘણું જ કઠિન છે. એટલે એને સંપૂર્ણ રીતે વાગોળવું પડશે. તો એમને કાલે બહુ સુંદર રીતે, એમને તો બહુ ઓછા શબ્દોમાં એવું કહી દીધું કે આ તો ચોખ્ખા ઘીની લાપસી છે, અહીંયા કોઈ હાસ્ય મજાક નથી નવનીત પ્રિયા શાસ્ત્રીજીનું. અને બહુ સારી વાત તો એ છે કે એમને પણ હૃદયમાં એવો ભાવ તો આવી જ ગયો છે કે આપણે આ ભાગવતજી કરીએ. મારે જ વાત થઈ હતી કાકા સાથે. એટલે કાકા કાલે જે વાત કરતા હતા કે અહીંયા આગળ આપણે વાંચન કરીએ છીએ, તો એની વાતમાં આ વિડીયોઝ જ્યારે આપણે એમના ડાઉનલોડ કર્યા ને યુટ્યુબ પર, ત્યારે જ મેં એમને કીધું હતું કે અમે તો ફક્ત અમારા ભાગવતજી અને આપનું જે સત્સંગ છે રવિવારનો એની પર રાખીએ છીએ. તો એમને એ જ કીધું કે બહુ સારી વાત છે કે નવનીત પ્રિયા શાસ્ત્રીજીનું કરો છો. અને ત્યારે જ મેં એમને કીધું કે અમે પહેલા ભાગવત સુધા કર્યા નરહરી મહારાજના, તો કે બસ એવી રીતે શરૂઆત કરવાની હોય કે ઇનિશિયલ સ્ટેજમાં સમજવા માટે એ, અને પછી વધારે એનો ગૂઢાર્થ લેવા માટે આ તમે નવનીત પ્રિયા શાસ્ત્રીજીનું કરો. અને સારું, જો આપણા માટે તો બહુ લોટરી જેવું થઈ જશે જો કાકા પણ એ લેવા માંડશે તો પતી ગયું, સોનામાં સુગંધ. કારણ કે જે કંઈ આપણને
રંજક પણ એવું લાગે કે ચલો ભાઈ આપણે નથી સમજી શકતા તો કાકા તો એકદમ સારી રીતે આપણને સમજાવી શકશે. એટલે હોપફુલી ચાલુ થાય જે મને બધા તરત જ ખ્યાલ આવી ગયો કે તારે વાત થઈ લાગે છે. હા હા ના મારે પેલું આપણે એમના વિડીયોઝ બધા કર્યા પછી પૂછવું પડે ને હવે આપણે આવું કર્યું તો યુટ્યુબ પર એટલે હા. મારે કાકા નિશ્ચલ કે આવું કઈ પૂછ્યા વગર કોઈ બી સત્સંગ તું મૂકી દીધો યુટ્યુબ પર તારા માટે. મેં કીધું એવું મારા માટે એવું નથી પણ તો કે ના તારે પરમિશન તો લેવી જોઈએ ને એટલે પછી મેં એમને ફોન કરેલો ત્યારે વાત કરી. તમે કહેતા હતા કોઈ તે દિવસે કે મેં કાકાને ફોન કર્યો તો પછી આપણી આખી વાત જ રહી ગઈ હતી. તમે શું કહેવા હા, માંગતા મેં કર્યો હતો. તે શું કહેવા માંગતા હતા પણ એ દિવસે? કશું નહીં, મેં તો આ નામનું કીધું તું ને એમને આવી રીતે. તો મેં હા કીધું મેં તમારી પાસે કાકા પીડીએફ કે કંઈક લખાણ કે કંઈક હોય તો મૂકો ને એટલે આપણે પીડીએફ કરીને તો કામ લાગે, કાયમ વંચાય ને સંભળાય ને એમ. હા તો કે હા બે કશું છે જ નહીં કે છે, આ તો પ્રભુ જે ભાવ કરાવે જે ભાવ આવે એ આવે એમ. એટલે મેં ઓ કીધું કાકા રીતે કર્યું તો આ થાય છે તો કે જો તમારો મનનો પ્રભુએ સિદ્ધ કર્યો ને એમ. હા હા ના ખરેખર સરકારશ્રીને ક્યાં આપણે આટલું ઊંડાણથી જાણી શકતા જો આ નામ ના લીધા હોત તો. એટલે કે તમારા ભાવથી આ પ્રગટ થયું અને તમારા ભાવથી આ વર્ણન કરાવે છે પ્રભુ, તો આપણને આ બધાનો લાભ મળ્યો ને એમ. કે બસ આપણે એ પ્રશ્ન થકી હવે અમને એ થયું એમ. એટલે મેં કીધું એવું તો પેલું મોકલ્યું ને વિડીયો હા કરીને એટલે હા મને પછી મેં કીધું મને પહેલા મેં માગણી કરી છે તમારે એમને કેવું પડે ને. હમ ફોન કર્યો તો બકા મેં બરાબર હમ. કે મારી પાસે બેન એવું કશું છે જ નહીં કે છે કે અને કોઈ લખાણે નથી ને કશું નથી કે છે. હા આ તો પણ એ તો પ્રભુ બેસે ને એના પરથી જ ખ્યાલ આવી જાય છે કે કોઈ હમ કે એમના હૃદયના ભાવો જ નીકળે છે તો આમ એમની વાણીમાંથી જ ખ્યાલ આવી જાય છે કે કઈ ખાસ એમને કઈ એ કરવાની એ જ નથી. એ તો એટલો બધો સાનિધ્ય પ્રાપ્ત થયેલું છે ને એમની વાણી પરથી ખ્યાલ જ આવી જાય કે એમના હૃદયના ભાવો જ બહાર પ્રકટ થાય છે. આ તો બહુ પહેલા મેં ફોન કર્યો અને કહું નહીં. એટલે જ આપણે બહુ જ કેરફુલ રહેવાનું. એ કોઈ પણ આપણે કઈ વાંટવા માટે જ છે સત્સંગ, કઈ આપણે ભેગું કરવા માટે નથી હોતું પણ આપણે સહી જગ્યાએ એને વાંટીએ અને જ્યાં જે વૈષ્ણવને નામ ચાલુ થયા ને તે વખતે વિનંતી કરી હતી મેં હમ કે બેન એવું મારી પાસે કશું છે જ નહીં કે છે કે અને એવું કઈ છે જ નહીં, નથી લખાણે નથી કશું નથી મારી પાસે. આ તો પ્રભુએ જે પ્રભુ સરકારશ્રીએ જે અનુભવ કરાય અને જે પ્રેરણા કરે છે એ પ્રમાણે વર્ણન કરું છું એમ. ના એ ખ્યાલ આવી જ જાય છે. એટલે બહુ પછી આ ઓછું હોય છે પુસ્તકનું તો એમના હૃદયના ભાવ જ વધારે હોય છે. એટલે પછી આપણે અત્યારે વિડીયો કર્યો ને હમ એટલે પછી મેં કીધું મૂકું કાકા આ રીતનું મળ્યું અમે એમાં જોઈન્ટ છીએ એટલે તો કે સરસ મળી ગયું તમને કે છે એટલે હવે તમે જે મનોરથ હતો સીધો થયો તમારો એમ. હમ આપણે જાણતો કરી પણ કે કાકા મને આ મળ્યું એમ. હમ તમે ફોન કર્યો તો બધા બરાબર. અને ત્યાં કાલે બોલ્યા એટલે તરત ખ્યાલ આવી ગયો કે તારી વાત થઈ ગઈ છે. હા એટલે ખબર પડી ગઈ મને તરત જ. હમ એટલે આ જે આપણે અહીંયા વાત નીકળી કે અર્થ ભાગ્યમાં હોય તે સૌને સમજાય એટલે કાલે આપણને કાકાએ પણ આ જ જે ચંદ્રાવળામાં આપણે લીધું જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગ ભક્તિ છે તો એ જ્ઞાન માર્ગીય છે તો એ તો અનેક સાધન કરે છે. કર્મ માર્ગીય અનેક સાધન કરે તો ભક્તિ માર્ગીય અને ફલ સુલભ છે એ કઈ રીતે કયા સંદર્ભમાં કહ્યું અને જયારે એવું કહ્યું કે ભાગ્યમાં હોય એવો એનો અર્થ સમજાય તો મુખ્યત્વે એ જ છે કે ભાગ્યમાં હોય એવો અર્થ સમજાય કારણ કે દરેકના ભાવની સ્થિતિ ત્યાં અલગ અલગ છે. દરેકના અધિકાર અલગ અલગ છે. જ્યાં જેવો અધિકાર છે તો પુષ્ટિ પ્રવાહ મર્યાદાનો જે ભેદ આચાર્ય ચરણે આપણને સમજાયો છે સોળસમાં તો એ અધિકાર અનુસાર જ જીવને પ્રાપ્ત થાય છે. અને એટલે જ ઉત્તમ અધિકારી એવા પરીક્ષિત રાજાને પણ ત્યાં મુક્તિ પ્રાપ્ત થઈ છે. તો એનું મુખ્ય કારણ અધિકાર જ છે. જે રાજાને જે પ્રશ્ન કર્યો અને જ્યાં સુખદેવજી ત્યાં
પછી એમના ભાવોને ત્યાં પ્રકટ ના કરી શક્યા, તો એ મુખ્યતઃ યથા અધિકાર, કારણ કે રાજનનો અધિકાર ત્યાં સુધીનો જ છે. આપણે નરસિંહ મહેતામાં જોઈએ કે શિવજીના ભક્ત હતા અને શિવજી પાસે માગ્યું, તો શિવજી જ્યારે દર્શન કરાવ્યા છે રાસના, તો કહ્યું કે અહીંયા મારો અધિકાર અહીંયા પૂર્ણ થઈ જાય છે, અહીંયા સુધીના જ દર્શન શક્ય છે. તો જ્યાં આગળ શિવજી જે પ્રથમ વૈષ્ણવ કહેવાય, તો ત્યાં પણ અધિકાર પ્રમાણે જો એ હોય, તો પછી જીવની જે અધિકાર હોય એ પ્રમાણે એના ભાવ ભાગવતજીના સમજી શકે, અને એ ભાવ જે સમજે એ હૃદયમાં એ પ્રમાણે ઉતારીને પ્રભુને હૃદયમાં લીલાનો અનુભવ પ્રાપ્ત કરી શકે. એટલે ફળ ઉત્તમ, મધ્યમ, હીન કંઈ પણ પ્રકારનું હોય તો એ યથા અધિકાર અને જીવના પોતાના ભાવ અનુસાર હોય છે. હોય બધું જ ભગવત રૂપ છે, હંમેશા વંદનીય છે. અને એટલે જ આત્મારૂપ એવા શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે જ્યારે ભાગવતજી શ્રવણ કરે કોઈ પણ જીવ, ત્યારે સૌથી વધારે જો કોઈ પ્રસન્નતા કોઈને થતી હોય તો એ સ્વયં આપણા સેવ્ય જે આપણા હૃદયમાં બિરાજીને શ્રવણ કરી રહ્યા છે એમને થાય છે. કારણ કે એમાં ભાગવતજીમાં ભગવાન અને ભક્ત બંનેના લીલા અને ગુણાનુવાદ છે. એટલે ભગવાન કે ભગવત ધર્મના આવેશથી અંતઃકરણ પણ પ્રસન્ન થાય, પણ જે અન્ય શાસ્ત્ર સાંભળ્યા પછી મનન અને જે કંઈક સાધનો બતાયા કે ધ્યાન, એનાથી ફલ તો મળે, પણ અહીંયા જે કૃષ્ણ સંબંધી મુખ્યતા શેની બતાવી કે સાંભળવાથી એની આગળ બતાવ્યું કે પ્રશ્ન કરવા માત્રથી જો કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે પ્રભુની લીલા સંબંધી, પ્રભુના ભાવ સંબંધી, પ્રભુના ભક્તોના ભાવ સંબંધી, તો આ પ્રશ્ન પણ અંતઃકરણને પ્રસન્ન કરવા વાળા છે. કારણ કે અહીંયા પ્રશ્ન આવવાથી સ્થિતિ શું થઈ ગઈ અંતઃકરણની, કે અંતઃકરણમાં પ્રભુ બિરાજી ગયા. હવે એ બિરાજે એટલે જે કઈ મલિનતા છે એ ચાલી જાય, અને જે કૃષ્ણરૂપી મધુરતા છે એ મનમાં વસી જાય, એટલે અંતઃકરણ આપોઆપ પ્રસન્ન થઈ જાય. જ્યારે પણ આપણે ચિંતન અને મનનની વાત કરીએ ને, ત્યારે આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ આપણે હોઈએ ને, તો આ વસ્તુ કરતા આપણને કોઈ જ રોકી નથી શકતું. પણ આ થતાની સાથે આપણા મનની જે પ્રસન્નતા છે અને જે અનેક ભાવો છે તે સ્વતઃ પ્રકટ થઈ જાય, કારણ કે ત્યારે આપણા સેવ્ય હૃદયમાં બિરાજીને પ્રસન્ન થઈ રહ્યા હોય છે. મુખ્યતા આ જ છે કે આપણા સેવ્ય બિરાજીને જ્યારે આપણને આ પ્રસન્નતાનો અનુભવ કરાવે, ત્યારે એ નક્કી છે કે આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ, કોઈ પણ સ્થિતિમાં હોઈએ, કંઈ પણ કાર્ય કરતા હોય, પણ આપણને મનન ચિંતન કરતા કોઈ રોકી ના શકે. અને એટલા માટે અહર્નિશ જ્યારે આપણને ભાગવતજીની નિત્યમાં કહ્યું, તો નિત્યમાં કહેવા માટેનું મુખ્ય કારણ આ જ છે કે અને કાલે કાકાએ બહુ સુંદર વાત કહી કે આ ભક્તિ, પહેલા તો કે ભક્તિથી બધું સુલભ છે, જ્ઞાનમાં અઘરો છે, કર્મ, પણ ભક્તિ શું છે? ભક્તિ સુલભ એવું માનીને સાતમા આસમાન પર બેસવાની કોઈ જરૂર નથી, કારણ કે ભક્તિ સુલભ હશે પણ પ્રાપ્ત થઈ છે કે નહીં એનો ક્વેશ્ચન માર્ક છે. ભક્તિ પ્રાપ્ત થઈ છે પછી સુલભતાનું, તમે કશું કર્યું એના અંતર્ગત એનું ફળ ક્યારે પ્રાપ્ત થાય કે એ કરેલું બરાબર થયું છે કે નહીં એની ખબર છે કે નહીં. ભક્તિ શું છે અને ભક્તિ થઈ રહી છે. કાકાએ કીધું કે આ કોઈ પાર્ટ ટાઈમ નથી, ભક્તિ એ લાઈફસ્ટાઈલ છે, આપણા જીવન જીવવાની શૈલી છે, જીવન જીવવાનો પદ્ધતિ છે, જીવનનો અંગ છે. પણ પછી આટલા કલાક થઈ ગયું અને એને બાજુ પર મૂકીને સંપૂર્ણ રીતે સેપરેટ કરીને 24 કલાકમાંથી ચલો ભાઈ 5 કલાક કર્યું,
પણ પછી બાકીના 19 કલાકને સેપરેટ મૂકીને ચાલવા માંડ્યા અને ફરી બીજો દિવસ થયો. એ એવું પાર્ટ ટાઈમ, ધીસ ઇઝ નોટ અ જોબ કે ચલો ભાઈ થઈ ગયું હવે બીજું કામ કરો. ભક્તિ એ જીવનની પદ્ધતિ છે, શૈલી છે. એટલે કાલે કાકાએ બહુ જ સુંદર કીધું હતું. અને આપણે હમણાં થોડા દિવસ પહેલા અસમર્પિત અને અસત્સંગ, અસદાલાપ ને જે બધી જે 4 અની વાત કરતા હતા, અન્યાશ્રય, તો આ બધું એક આપણે જીવનમાં વણાઈ ગયેલું હોય ત્યારે શક્ય બને. આપણે એને પછી સહજ રીતે શક્ય બને કે અન્યાશ્રય તો સહજ રીતે ના થાય, અસદાલાપ તો સહજ રીતે ના થાય કે ચલો કોઈ બહિર્મુખનો સંગ શેના માટે કરવો, એના કરતા તો કઈ નહીં કરવું. તો આ જે છે એ એક કહેવાય કે શૈલી છે તમારી જીવન જીવવાની. એવું નથી કે આટલા કલાક ભક્તિ કરી લીધી, સેવા કરી લીધી, પ્રસાદ લઈ લીધો એટલે હવે ચાલો હવે બહારની દુનિયામાં રાજા થઈને જેમ કરવું એમ કરે. તો એ બે દુનિયાને અલગ અલગ ના પાડવાના લીધે જ આપણને આ જે અસમર્પિતની અને જે આ 4 અની જે આજ્ઞાઓ કરી છે એ આપણા જીવનમાં વણાઈ જાય એટલા માટે જ કરી છે. કઈ અસમર્પિત એટલે આપણે કઈ પાપ લાગીને આપણને કઈ કશું થઈ નથી જવાનું, એવું કશું છે નહીં. પણ ઓટોમેટિક જ તમે સમર્પિત થાવ ને તો પહેલા તો લૌકિક ઓટોમેટિક જ છૂટી જાય, 90% છૂટી જાય. ના તો તમને બોલાવવા માટે કોઈ રેડી હોય, ના તો તમારા ઘેર કોઈ આવવા માટે રેડી હોય. એટલે આ બધી આજ્ઞાઓમાં એટલા માટે કર્યું હોય કે તમારી જીવન જીવવાની પદ્ધતિ એ દિશામાં જાય કે જ્યાં તમારું લૌકિક ઓટોમેટિક ઓછું થતું જાય. પણ એનો મતલબ એવો નથી કે તમારા સંસારમાં રહીને જો શક્ય ના હોય ને અસમર્પિત લેશો, હજી ઘરમાં એવી પરિસ્થિતિ ના બની હોય તો એવું બાધક બનશે કે કશું શક્ય જ નહીં બને, એવું નથી. એવું હોત તો રામાનંદ પંડિતજીની જલેબી આપ ના આરોગતા. પણ અહીંયા અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ, અસત્સંગ એ એક જીવનને કેવી રીતે જીવવું એ હરિરાયજી બતાવી રહ્યા છે. અને એ ધીમે 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 જ્યારે વણાઈ જાય જીવનમાં ત્યારે ભક્તિનો પ્રવેશ થાય અને ત્યારે ભક્તિ સિદ્ધ થાય અને ત્યારે ભક્તિને એટલે એક શબ્દમાં તો બહુ સરસ કહી દીધું સતીશ કાકાએ કે પાર્ટ ટાઈમ નથી. અલગ અલગ જે હવે સંસારમાં રહ્યા એટલે કામ તો કરવું જ પડે બધું, પણ એને બને એટલું પ્રભુના જે સ્મરણને સાથે લઈને ચાલીએ તો બીજું બધું એવોઇડ થઈ શકે. બીજું બધું બંધ જ થાય એવું તો કોઈ રીતે શક્ય થવાનું જ નથી, પણ એને આપણે એવોઇડ કરી શકીએ. હવે જે આપણે કહ્યું કે શ્લોકોના જે વિભાજન કર્યા છે એમાં એકવાર ફરી ખાલી પુસ્તકમાંથી લઈ લઈએ કે ઋષિઓના જે 6 પ્રશ્નો છે એ પ્રશ્નોનો અર્થ તો પ્રભુ જ છે, કૃષ્ણ જ છે. કારણ કે સઘળા અવતારો પણ આપના જ છે અને ભક્તિ અને મુક્તિ બંને આપની જ લીલા છે. એટલે ફલરૂપ પ્રભુ છે. આપણે જયારે વાત ઋષિઓએ પ્રશ્ન કર્યો હતો ને ત્યારે જ એ રીતે કર્યો હતો. પ્રભુના પ્રાકટ્યનું પ્રયોજન પૂછ્યું હતું ત્યારે મુખ્યત્વે એ જ કહ્યું હતું કે ફલરૂપ એવા પ્રભુ સાધન બન્યા છે. તો એમના પ્રાકટ્યનું પ્રયોજન શું છે? એટલે પ્રશ્ન જે રીતે સુંદર કરેલો જો કદાચ લેવાય તો એ લાઈન લઈ લઉં તો ખ્યાલ આવે તમને. બે પ્રશ્નમાં ફલ અને સાધન પૂછ્યા અને હવે ત્રીજા પ્રશ્નમાં કઈ રીતે પૂછે છે કે પ્રકટ થયેલા પ્રભુ ફલ અને સાધન રૂપ છે, એટલે પ્રભુના પ્રાકટ્યનું પ્રયોજન કહો એમ. તો આ ફલરૂપ એવા આપણા જે પ્રભુ શ્રી કૃષ્ણ છે કે જે પ્રાણી માત્રને આ લોક અને પરલોકનું ફલ દેનારા છે અને ભક્તિ અને મુક્તિ પણ આપની જ લીલા છે અને સઘળા અવતારો પણ આપના જ છે. એટલે ધર્મ રક્ષક પણ પ્રભુ જ છે. તેથી
ઋષિઓના જે 6 પ્રશ્ન છે એનો જવાબ તો મુખ્યત્વે એનો અર્થ તો એ જ છે, ઉત્તર તો એક જ છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. અને મુનિઓ સ્વયં મનનશીલ છે, એટલે બધા જ અર્થનો નિર્ણય મનનથી જ આપ કરવાના છે. એટલે સૂતજીને પોતાના અધિકાર પ્રમાણે શાસ્ત્રાર્થ કરીને 17 શ્લોકોથી આપ ઋષિઓને આ પ્રશ્ન આ રીતે સમજાવે છે કે ફલ અને સાધન એક કરીને જ આપ ઉત્તર આપી રહ્યા છે. પ્રશ્ન પણ એવી રીતે પૂછાયો છે કારણ કે ઋષિઓ સ્વયં મનનશીલ છે અને ફલ અને સાધન રૂપ એવા શ્રી કૃષ્ણ એ જ કરીને આપ ઉત્તર પણ આપી રહ્યા છો. તો પહેલા જે 5 શ્લોકો છે એ ધર્મ સંબંધી છે. પછી ના, પ્રશ્નનો અર્થનો નિર્ધાર એટલે પહેલા શ્લોકમાં તો સોરી 6 થી 10 જે શ્લોક છે એ ધર્મ સંબંધી છે, 11-12 જ્ઞાન સંબંધી છે. અને એમને જે પહેલા 5 કયા એમાં નમસ્કાર કરીને અભિનંદન દઈને પ્રશ્નના અર્થનો નિર્ધાર કર્યો છે. તો પ્રશ્નનો પણ અર્થ નીકળે એ પ્રમાણે પ્રથમ 5 શ્લોકોમાં એ રીતે સમજાયું છે. અને કુલ 17 શ્લોકમાં કર્મ અને જ્ઞાનનું નિરૂપણ કર્યું છે. એટલે કર્મ, ધર્મ, યજ્ઞ જે પણ હોય તે 5 પ્રકારના છે. આપણે જોયું હતું અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, પશુ, ચાતુર્માસ અને સોમ એવા જે યજ્ઞાત્મક ભગવાનના રૂપ છે એ પહેલા 5માં. પછી 12 અંગવાળા પુરુષ એટલે પુરુષો દ્વાદશ વિધિ એટલે 12 શ્લોકમાં જ્ઞાનાત્મક પુરુષ બ્રહ્મનું નિરૂપણ છે. એટલે આ રીતના કુલ 17 શ્લોક થયા. સપ્તદશો વૈ પ્રજાપતિ. પ્રજાપતિ 17 રૂપ વાળા છે એમ શ્રુતિ પણ કહે છે. એટલે વેદના બંને કાંડના અર્થનો નિર્ણય સૂચવવા માટે અહીંયા 17 શ્લોકનું નિરૂપણ કર્યું છે. બધું વેદને સાથે લઈને જ, એટલે ભાગવતજીમાં વેદના સર્વ અર્થ પણ સમાયેલા છે. એટલે શ્રુતિના જે વચનો છે કે જેમાં સપ્તદશો વૈ પ્રજાપતિ 17 રૂપ વાળા છે એ સંદર્ભમાં પણ અહીંયા આગળ 17 શ્લોકમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને વેદની ગતિ આનાથી અધિક નથી. ત્યાં આગળ વેદ પણ ન ઇતિ કહી દે છે. એટલે વેદની ગતિ આનાથી વધુ આગળ તો નથી. કર્મ અને જ્ઞાનનો નિર્ણય થાય ત્યારે જ પછી પ્રભુનું શ્રવણ કરવામાં રુચિ થાય, અને જો આદરપૂર્વક શ્રવણ કરવામાં આવે ત્યારે જ પછી પ્રભુમાં પ્રેમ પણ વધે. એટલે શ્રવણ આદિ કરનાર પર પ્રભુની પ્રીતિ અને પ્રસન્નતા થાય, અને શ્રવણ કરનાર ભક્તના ઉદ્ધાર માટે ભગવાનનો અવતાર છે. એટલે 23 થી 29માં એ 7 શ્લોકમાં અવતારણનું કારણ કહ્યું, અને 30 થી 34 5 શ્લોકમાં પાછું ભગવાનની લીલા કહી. અવતાર પહેલાની સ્વરૂપસ્થ ભગવાનની આ 5 લીલા છે. આ પ્રકારે વિભાજન કરેલું છે. અને સરળતાથી સમજી શકાય એવું છે. યાદ રાખવા માટે તો આગળ આવશે જ કઈ રીતે શું છે. ભક્તિના 3 પ્રકાર અને જ્ઞાનના 3 પ્રકાર, આ રીતનું હેડિંગ છે. ભક્તિના 3 પ્રકાર, જ્ઞાનના. આપણે થોડું મોડું ચાલુ કર્યું છે એટલે 10 મિનિટ હું વાંચન લઈ લઉં છું. ભક્તિના 3 પ્રકાર, જ્ઞાનના 3 પ્રકાર. સાધન પરંપરામાં પહેલો ધર્મ છે. છેલ્લે પ્રભુની પ્રસન્નતા, કૃપા છે. ભગવાનનો સાક્ષાત્કાર એ ફલ છે. કહ્યું સાધન પરંપરામાં પહેલો ધર્મ છે. યહ ધન ધર્મ હિ તે પાયો. આપણે જે ધર્મ, અર્થ, કામ, મોક્ષની વાત કરીએ છીએ કે સેવા એ પ્રથમ ધર્મ છે. તો પ્રભુની સેવા એ તો સાધન પરંપરામાં પહેલામાં પહેલું જે કઈ નિભાવવાનું હોય એ શું છે? ધર્મ. છેલ્લે પ્રભુની પ્રસન્નતા, કૃપા છે. ભગવાનનો સાક્ષાત્કાર એ ફળ છે. સ્વયં પ્રભુનો સાનુભાવ થવો
પ્રભુ માંગ કે આરોગ્ય લગે એ ફળ છે. પ્રભુની પ્રસન્નતા થવી એ કૃપા છે, અને જે કઈ સાધન કરવું એ જીવનો ધર્મ છે. તો આ રીતના સાધન અને ફળની વાત કરી. તો પ્રભુનો સાક્ષાત્કાર થવો એ ફળ છે. સઘળા સાધનોમાં પ્રભુ કૃપા નિમિત્ત રૂપે છે. પેલા એ તો અનુગ્રહ નિયામકે ષોડશમાં જ્યારે આપણે આજ્ઞા કરી છે, તો એ તો મુખ્ય વાત છે જ. 100 વાતની એક વાત એ તો છે જ કે કંઈ પણ કરો, અનેક પ્રકારના સાધન કરો, પણ એમાં મુખ્યતા તો પ્રભુ કૃપા જ છે. નિમિત્ત તો પ્રભુ જ છે. એટલે સઘળા સાધનોમાં પ્રભુ કૃપા નિમિત્ત રૂપે છે. આપણને લાગે કે આપણે આ કરીએ છીએ, પણ એકદમ જૂઠી વાત છે. જો આપણે પ્રભુના કૃપા પાત્ર છીએ તો જ આપણે એ કરી શકીએ છીએ. જૂઠી વાત છે એટલે આપણા મનનો ભ્રમ છે. કારણ કે ગમે તેટલા કોઈ પણ સાધનો કરીએ, પણ પ્રભુ કૃપા નિમિત્ત રૂપે છે. એના વગર તો શક્ય નથી. સાધન પરંપરાના અંતે પ્રભુ ખૂબ કૃપા કરે ત્યારે પ્રકટ થાય. તેમાં રુચિ, શ્રવણાદિ અને પ્રેમ એ ભક્તિના 3 પ્રકાર છે. સાધન પરંપરાના અંતે પ્રભુ કૃપા થાય ત્યારે તો પ્રભુ સાનુભવ જતાવે છે, અને પ્રભુ પ્રકટ થાય એ રીતના કહ્યું. અને આમાં સાધનોમાં મુખ્યત્વે કઈ રીતના કહ્યું કે રુચિ, શ્રવણ આદિ અને પ્રેમ એ ભક્તિના 3 પ્રકાર છે. એમાં સુદ્રઢ સર્વો અધિક સ્નેહ ભક્તિ જે આપણે કહીએ છીએ, બરાબર. પણ એ પહેલા કહ્યું કે રુચિ, શ્રવણાદિ અને પ્રેમ. કારણ કે ધીમે ધીમે એ પગથિયા જેવું છે. એટલે આવા 3 પ્રકાર કહ્યા. જ્ઞાન પણ 3 પ્રકારનું છે. આત્મજ્ઞાન, તત્વજ્ઞાન અને ભગવત જ્ઞાન. તેમાં ધર્મ અને વૈરાગ્ય સાધન છે. 3 પ્રકારની ભક્તિના બતાવ્યા, રુચિ, શ્રવણાદિ અને પ્રેમ. અને એ રીતના જ્ઞાન પણ 3 પ્રકારનું કહ્યું કે આત્મજ્ઞાન, તત્વજ્ઞાન અને ભગવત જ્ઞાન. અને તેમાં ધર્મ અને વૈરાગ્ય એ સાધન છે. 6 થી 12 શ્લોકમાં સાધનની એક પરંપરા છે. તેમાં પ્રાથમિક જ્ઞાન ભક્તિ એટલે કે તત્વજ્ઞાન અને રુચિનું નિરૂપણ છે. તો આ જે સાધનની પરંપરા બતાવે છે 6 થી 12 શ્લોકમાં, એમાં પ્રાથમિક જ્ઞાન ભક્તિ નું નિરૂપણ છે. જ્ઞાન ભક્તિ એટલે શું? તો કહ્યું કે તત્વજ્ઞાન અને રુચિ પરંપરામાં સાધનો ક્રમશઃ બતાવે છે. તેમાં ધર્મ સાધન છે અને ભક્તિ ફળ છે. ફળ 2 પ્રકારનું છે, દ્રષ્ટ અને અદ્રષ્ટ. શાસ્ત્રમાં કહેલા શ્રવણ વગેરે ધર્મરૂપ સાધનો દ્રષ્ટ રીતે ભક્તિરૂપ ફળ આપે છે, અને સ્નાન આદિ ધર્મરૂપ સાધનો અદ્રશ્ય રીતે ફળ આપે છે. સાધન પણ 2 પ્રકારના છે. શાસ્ત્રમાં કહેલા વિહિત અને સ્વતંત્ર. ભક્તિ પણ 2 પ્રકારની છે, વિહિત પ્રહલાદ વગેરેની અને સ્વતંત્ર શ્રી ગોપીજનોની. બહુ સુંદર કહ્યું. બહુ સારી રીતે આને સમજવા જેવું છે. ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર આપણને જે વ્યાખ્યાનમાં પણ આજ્ઞા કરી છે. અને અહીંયા આગળ શરૂઆત જ એવી રીતના કરી છે કે જે સાધન છે, સાધન પરંપરા છે, તો એમાં પહેલા તો જીવને શું છે? તો કે એનો ધર્મ છે. પછી છેલ્લે પ્રભુની પ્રસન્નતા એટલે કે કૃપા છે, અને ભગવાનનો સાક્ષાત્કાર એ ફળ છે. હવે આ ત્રણેય આ જે બતાવ્યું એમાં સઘળા જે કઈ સાધનો છે એમાં નિમિત્ત તો પ્રભુ કૃપા જ છે.
અને જે સાધન પરંપરાના અંતે જ્યારે પ્રભુ અત્યંત કૃપા કરે ત્યારે એ કૃપાના ફળ રૂપે આપ પ્રકટ થાવ છો. તો તેમાં ભક્તિના 3 પ્રકાર કયા કે શ્રવણ, રુચિ અને પ્રેમ. અને એ રીતે જ્ઞાનના પણ 3 પ્રકાર કયા કે આત્મજ્ઞાન, તત્વજ્ઞાન અને ભગવત જ્ઞાન. ત્રણેયને બહુ અલગ અલગ રીતે સારી રીતે કહ્યું, કારણ કે આત્માનું જ્ઞાન હોવું એ બ્રહ્મનું જ્ઞાન કરાવવા વાળું છે, તત્વજ્ઞાન બ્રહ્મનું જ્ઞાન કરાવવા વાળું છે. એટલે એને ભગવત જ્ઞાનથી ભગવાનનું જે ભગવત સ્વરૂપનું જે જ્ઞાન છે એનાથી અલગ રાખ્યું છે. તો એમાં ધર્મ અને વૈરાગ્ય એ સાધન છે, કારણ કે હરેકમાં ધર્મ અને વૈરાગ્ય તો સાધન રૂપે કરવાના જ છે. અને એટલે જ આપણે જોયું કે શ્રી સુખદેવજીને જ્ઞાન અને વૈરાગ્ય તો સ્વતઃ જન્મતાની સાથે સિદ્ધ થયેલા જ હતા, પણ જે ભગવત જ્ઞાન છે એ ભાગવતજી દ્વારા પ્રાપ્ત થયું અને એના કારણે ભક્તિ સિદ્ધ થઈ. એટલે અહીંયા આગળ 6 થી 12 શ્લોકમાં જે સાધનની એક પરંપરા છે એમાં પ્રાથમિક જે બતાવ્યું એ જ્ઞાન ભક્તિ, તત્વજ્ઞાન અને રુચિ નું નિરૂપણ છે. એટલે પરંપરામાં સાધનો ક્રમશઃ બતાવે છે. એટલે આપણને તો સોળસ દ્વારા બધું આપી દીધું અને સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું કે વ્યાપકત્વ સાકારત્વ ચ. તો ત્યાં આગળ આપણને બ્રહ્મ વ્યાપકનું પણ કહ્યું અને સાકારનું પણ, જે આપણા માથે બિરાજે છે એનું પણ કહ્યું. તો અહીંયા આગળ ધર્મ સાધન અને ભક્તિ ફલ. પણ આપણે સેવા અને સેવામાં જ્યારે આપણે કહીએ કે સેવા એ જ સાધન અને સેવા એ જ ફલ, કારણ કે આપણો ધર્મ શું છે? સેવા. અર્થ શું છે? આપણા માથે બિરાજતા આપણા નિધિ. આપણું કામ શું છે? તો આપણા ઠાકોરજીના દર્શનની લાલસા. આપણો મોક્ષ શું છે? તો કે આપણે પ્રભુની સેવા, એટલે કે સેવા ઉપયોગી લીલામાં પ્રાપ્તિ, કે જેમાં પ્રભુની સેવામાં દેહ ઉપયોગી બને. તો આ જે આપણું ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એમાં પ્રાધાન્ય શું છે? બધું ફક્ત ને ફક્ત શ્રી ઠાકોરજીનું. અહીંયા આગળ સાધન અને ફળ એક થવાનું મુખ્ય તાત્પર્ય જ એ છે કે શરૂઆત પણ શ્રી ઠાકોરજીથી થાય છે, કે આપણો ધર્મ પણ એ છે અને આપણને જે ફલરૂપી મોક્ષ છે એ પણ આપણે પ્રભુની સેવા, પ્રભુની લીલામાં અંગરો સેવો ઉપયોગી દેહ. તો આ જે છે એના કારણે અહીંયા આગળ ધર્મ સાધન છે અને ભક્તિ ફળ છે, અને બંનેમાં આવી શું ગયું? ધર્મ એ સેવા અને ફળ એટલે પ્રભુનો સાનુભવ થવો એ પણ પ્રભુ જ. તો આ ફળ 2 પ્રકારનું હોય છે. અહીંયા આગળ શાસ્ત્ર દ્રષ્ટિએ બતાવ્યું કે દ્રષ્ટ અને અદ્રષ્ટ એ રીતે શાસ્ત્રમાં ફળ કહેલા છે. એટલે શ્રવણ વગેરે જે ધર્મરૂપ સાધનો દ્રષ્ટ રીતે થાય એમાં ભક્તિરૂપ ફળ મળે છે, અને સ્નાન આદિ જે શાસ્ત્રોક્ત બધા ધર્મ બતાવ્યા છે એમાં અદ્રશ્ય રૂપે ફળ મળે છે. અને સાધન પણ 2 પ્રકારના કયા કે શાસ્ત્રમાં કહેલા વિહિત અને સ્વતંત્ર, અને ભક્તિ પણ 2 પ્રકારની કહી, વિહિત એટલે પ્રહલાદ વગેરેની અને સ્વતંત્ર એટલે શ્રી ગોપીજનોની. આજે જ આપણે રાજાએ જે શિક્ષાપત્ર લીધું એ અહીંયા બહુ સારી રીતે સમજી શકાય છે, જો મોટાભાગે બધાએ શ્રવણ કર્યું હશે. પણ રાજાએ આજે જે વાત સમજાઈ ને ગોપીજનો સાથેનું, જે પ્રભુના સંકેતની અને શ્રી સ્વામિનીજી સાથેની પ્રભુની લીલાની, તો એમાં મુખ્યતા આ જ બતાવી સ્વતંત્ર ભક્તિની. આ જ સ્વતંત્ર ભક્તિ શ્રી આચાર્ય ચરણની કૃપાથી આપણા માથે બિરાજતા પ્રભુ આપણને
કરાવી રહ્યા છે. જે હવેલીમાં જે ઠાકોરજી બિરાજે છે એ પરમાર્થે, અને અહીંયા જે આપણા ઘરે આપણા માથે સેવ્ય બિરાજતા હોય એ સ્વ અર્થે. બે મુખ્ય ભેદ આ જ છે, પરમાર્થ અને સ્વ અર્થ. સ્વતંત્ર સ્વતંત્ર એટલે કઈ રીતે કે આપણા સેવ્ય આપણા ભાવથી ભાવિત અને આપણા માટે લાલાયિત, બીજા કોઈના માટે નહીં. વારંવાર સતીશ કાકા ફોઈ જો આપણને એકની એક વાત જો સમજાવવા માંગતા હોય તો આ જે સ્વતંત્ર ભક્તિનું આપણને આચાર્ય ચરણે દાન કર્યું છે એને આપણે અનન્ય થઈને માણવા માટે કહી રહ્યા છે. જ્યારે પણ આપણને મોટા એક પણ શબ્દ જો કહી રહ્યા હોય તો એના પર 50 નહીં 500 વખત મનન એટલા માટે કરવાનું કે આપણને જીવ બુદ્ધિથી એક પણ વસ્તુ જરાકમાં સમજાઈ જવાની નથી. પણ જો મોટાઓના કહેલા, જો સત્સંગ દ્વારા આપણને જે મળ્યું છે એને માણવું હોય તો એને મનન કરવું પડે. અને એ મુખ્યતા આ જ કહેવા માંગે છે કે આ સ્વતંત્ર ભક્તિનું દાન આચાર્ય ચરણે આપણને જીવને જે સદોષ ગ્રહણ કર્યો અને કર્યું એ આ છે જે ગોપીજનોને પ્રભુએ કર્યું હતું. જે ઋષિ રૂપાઓને શ્રુતિ રૂપાઓ છે એમને જે દાન આજે રાજાએ કહ્યું કે દરેક જણને અલગ અલગ સંકેત આપે છે, બધાને અલગ અલગ ભાવનું દાન કરે છે, એમના ભાવથી ભાવિત એવા પ્રભુ. એક ઘરમાં પણ કેમ સેવા નહીં થઈ રહી હોય, બધાના ભાવથી ભાવિત પ્રભુ એમને અલગ અલગ સાનુભવ જતાવશે. અને આપણે સાસુ વહુના વાર્તાજીમાં બહુ સારી રીતે સમજીએ છીએ. ગોરજા સમરાઈમાં ગોરજાને કહ્યું હવે સમરાઈ સેવા કરશે, આપ પ્રચાર ઘી કરજો. જે સાનુભવ સમરાઈને કર્યો છે એ ગોરજાને નથી કર્યા. તો આપણા ભાવથી, અને આ જ સ્વતંત્ર ભક્તિ છે. પ્રહલાદજીની વિહિત વગેરે પ્રહલાદ વગેરેની ભક્તિ જે વિહિત કહી એમાં મુખ્યતા ત્યાં મર્યાદા શું હતી કે ત્યાં આગળ સર્વ, આપણે મર્યાદા સર્વાત્મ ભાવ અને પુષ્ટિ સર્વાત્મા જોઈને આ સમજ્યા હતા કે સર્વત્ર બ્રહ્મની સ્થિતિ. પ્રહલાદજીની સ્થિતિ કેવી હતી? સર્વત્ર બ્રહ્મ બિરાજે છે. અને ગોપીજનોની સ્થિતિમાં પરબ્રહ્મ તો કૃષ્ણ. પુષ્ટિ મર્યાદા ભાવ, પુષ્ટિ સર્વાત્મા ભાવ છે કે સર્વ વસ્તુઓના વિસ્મરણ પૂર્વક સર્વત્ર પ્રભુ. સર્વ વસ્તુમાં પ્રભુ નહીં, સર્વત્ર પ્રભુ. ત્યાં કોઈ વસ્તુ છે જ નહીં, વસ્તુનું એક્ઝિસ્ટન્સ જ નથી. વસ્તુનું એક્ઝિસ્ટન્સ થયા પછી એ વસ્તુમાં બ્રહ્મની સ્થિતિ થવી એ મર્યાદા. પણ અહીંયા તો બધું જ વિસ્મરણ છે. ક્યાં કશું, ત્યાં કોઈક વસ્તુ હોય ને પછી એમાં બ્રહ્મ હોય તો એ હજી ત્યાં વસ્તુનું એક્ઝિસ્ટન્ટ રહ્યું. અહીંયા તો કશું એક્ઝિસ્ટ જ નથી પ્રભુ સિવાય. એવી સ્થિતિ છે ગોપીજનોની. એટલે સ્વતંત્ર ભક્તિ, અને એ સ્વતંત્ર ભક્તિનું દાન કરવા માટે આચાર્ય ચરણ 52 વર્ષ ભૂતલ પર આપણા માટે શ્રમ લઈને બિરાજ્યા. અને આજની તારીખે પણ આચાર્ય બાલકો શ્રમ લઈને બિરાજી રહ્યા છે. આપણે જ્યારે ઋણની વાત કરતા હતા તો ઋણ છે, જે શ્રાપ મળ્યો એ જે બધી ભૂતલ પર જે લીલા થઈ કે ઋણ થશે, આપને પરદેશ કરવી પડશે, ત્યારે એ લીલાનો જે ભાવ હતો એ થોડા દિવસ પહેલા સ્મરણમાં આવી ગયો કે આ તો ચલો ભાઈ ઋણ થશે ને, કાકાએ શ્રાપ દીધો ને આ થયું તે થયું, જે પણ લીલામાં તો એ જે કાંઈ થયું છે એના ઋણને ચૂકવવા તો સ્વામિનીજી સ્વયં શ્રી આચાર્ય સ્વરૂપે ભૂતલ પર શ્રમ લઈને પધાર્યા છે. કારણ કે ગોપીજનોને આ વચનો પ્રભુએ ભાગવતજીમાં સ્વયં કહ્યા છે કે હું આપનો ઋણી છું. બ્રહ્માજીનું આયુષ્ય લઈને પણ હું આપનો ઋણ નહીં ચૂકાવી શકું. તો એ ઋણ ચૂકાવવા તો આપ સ્વયં શ્રી સ્વામિની સ્વરૂપ શ્રી વલ્લભ ભૂતલ પર 52 વર્ષ બિરાજીને શ્રમ લઈને દરેક જીવને
માથે જે અત્યારે જે સ્વતંત્ર ભક્તિનું દાન આપણને કર્યું છે એ ઋણ જ તો ચૂકવી રહ્યા છે. જો એ લીલાના એને યાદ કરીએ તો આ એ ઋણ કયું? તો આ આજની તારીખે બાળકો આપણા માટે શ્રમ લઈને બિરાજે છે. સમય પર નજર પડી, ચાલો, કારણ કે આપણે પણ મહત્વનો હતો આ પેરેગ્રાફ. આમ કહેવાય કે 4 લાઈન છે, પણ ભક્તિના 3 પ્રકાર અને જ્ઞાનના 3 જે પ્રકાર બતાવ્યા એમાં ઉત્તમમાં ઉત્તમ આપણને આચાર્ય ચરણે શું પ્રાપ્ત કરાવી આપ્યું છે એ કહી દીધું કે સ્વતંત્ર શ્રી ગોપીજનોની ભક્તિ, એટલે જે ભક્તિના પણ 2 પ્રકાર કયા, વિહિત અને સ્વતંત્ર. તો પ્રહલાદજી વગેરેની જે ભક્તિ છે ઉત્તમ ભક્તિ છે એમની પણ એનાથી વધારે ઉત્તમતા ક્યાં છે? જેને આચાર્ય ચરણે ગોપીજન ગુરુ કહ્યા છે, ગોપ્યાહ ગુરુ પ્રોક્તા. તો આ જે ગોપીજનો છે એમને ઉત્તમમાં ઉત્તમ જે દાન થયું છે એ સ્વતંત્ર ભક્તિ. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. ભગવાનમાં જેનાથી ભક્તિ થાય તે જ માનવનો પરમ ધર્મ છે. એમાંથી આપણે હવે કાલે આગળ વધીશું. ગોવર્ધનનાથ ચરણના કેરો ભરોસો, જડૈના ચરણના કેરો, વલ્લભ રખ ચંદ્ર છટાવીન, સબ જગમાં અંધેરો ભરોસો, હૃદયના ચરણના કેરો, સાધન ઓર નહિયા કરી में जासु होत निबेरो, सुर कहाँ कहे विविध अंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण न केरो, दृढ़ चरण न केरो भरोसो, दृढ़ चरण न केरो. वल्लभाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.